નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તકે અડાજણ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી। પૌષ્ટિક મિલેટ્સ પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજ લોકો વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા બરછટ અનાજનું નિયમિત સેવન કરે એવા આશયથી રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા 21 અને 22 માર્ચ દરમિયાન અડાજણ ખાતે આયોજિત સુરત જિલ્લા કક્ષાના મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તકે ખુલ્લો મુકાયો। જિલ્લા ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણ હાનીપાક રોડ સ્થિત જુગાણી પાર્ટી પ્લોટમાં દક્ષિણ ગુજરાતના મિલેટ્સ પકવતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના 35 સ્ટોલ્સ ઊભા થયા છે। આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરેલ ધાન્ય જનની શારીરિક અને માનસિક તંદુરસ્તીની જડબુટ્ટી છે। સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ મિલેટ્સ ગુણકારી છે અને નાના ખેડૂતો માટે મિલેટ્સની ખેતી પણ આશીર્વાદરૂપ છે। આધુનિક સમયમાં પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય હોવાનું મત વ્યક્ત કરતા તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં જેમ ફેમિલી ડોક્ટર રાખીએ તેમ હવે ફેમિલી ફાર્મરનો પણ જમાનો આવ્યો છે। પ્રફુલભાઈ ફાર્મર માર્કેટ પ્રદર્શનને ખુલ્લું મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી, FPOના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત પણ કર્યા। આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, સંયુક્ત ખેતી નિયામક KB પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સંતેશ ગામિત, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર BK દાવડા, નાયબ ખેતી નિયામક BI પટેલ સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। વિકાસભાઈ હસમુખભાઈ ગામિત, ગામ ઉટેવા, તાલુકો અરેઠ, જિલ્લો સુરત। વિકાસભાઈ શું અભ્યાસ કરેલો અને કઈ શું કામ કરતા? એઝ હું IT એન્જિનિયર છું અને અત્યારે વ્યવસાય નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેડૂત છું। IT એન્જિનિયર તરીકે કેટલા રૂપિયાની જોબ હતી અને અત્યારે જે નેચરલ પ્રાકૃતિક ખેતી તમે કરી રહ્યા છો એમાં શું કેટલા રૂપિયાનો ફરક દેખાય? IT એન્જિનિયર તરીકે જે પેકેજ આવે છે એ પ્રમાણેના પેકેજ હતા। કરોડનું પેકેજ 10 વર્ષ માટે, એટલે કે તમે મંથલી એને ડિવાઈડ કરો તો એપ્રોક્સ 90,000 જેવો પગાર થાય અને એ છોડીને એને લેટ ગો કરીને અત્યારે હું નેચરલ ફાર્મિંગ કરું છું। અને નેચરલ ફાર્મિંગમાં શું છે કે એ જોબ કરતાં પણ સારી એવી ઇન્કમ હું કમાઈ રહ્યો છું। કેમ કે હું જે કંઈ પણ પ્રોડક્ટ મારી બનાવું છું હું APMC કે વચેટિયા ઉપર ડિપેન્ડ નથી, હું સીધું મારી જે પ્રોડક્ટ છે બધી હું સીધી કસ્ટમરને આપું છું। એના લીધે મને જે ભાવ છે એ મળે છે